નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાળા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. ભગવાન શ્રી હરિનું નામનું મહિમા શું છે એના વિશે વાત કરવી છે આપણે બધા સાથે. ભગવાન શ્રી હરિ નામ સ્મરણનો મહિમા શું છે? કથા અનુસાર નારદજી ભગવાનને પૂછ્યું, હે ભગવાન, મારે આપના નામના મહિમા વિશે જાણવું છે. ત્યારે ભગવાને કહ્યું, તમે પૃથ્વીલોકમાં જાઓ, કોઈ પણ કીડાને મારું નામ કહો. અને નારદજી પૃથ્વીલોકમાં આવે છે અને કીડા પાસે શ્રી હરિ નામ બોલે છે અને કીડાનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. ફરીથી ભગવાન આવે છે, નારદજી ભગવાન પાસે આવે છે. ફરીથી ભગવાન તેમને પૃથ્વીલોકમાં મોકલે, કીધું તમે તિતલીને મારું નામ સંભળાવો. તિતલીનું પણ ત્યાં મૃત્યુ થઈ જાય શ્રી હરિ નામ સાંભળવાથી. તેના પછી એક હરણના બચ્ચા પાસે જઈને શ્રી હરિ બોલવાથી પણ ત્યાં મૃત્યુ થઈ જાય છે. એ પછી શ્રી હરિ નામ સાંભળીને ગાયને વાછરડાનું પણ મૃત્યુ થઈ ગયું. નારદજી ફરી ભગવાન પાસે આવે છે અને ભગવાનને કહે છે કે મેં શ્રી હરિ નામ બોલ્યું તો એટલા લોકોનું મૃત્યુ થયું. ત્યારે ભગવાને કહ્યું, તમે મનમાં દુઃખી ન થાવ, તમે ફરી એકવાર પૃથ્વીલોકમાં જાઓ અને તાજા જન્મેલા બાળક સામે જે શ્રી હરિ બોલો. નારદજી નહોતા જવા માંગતા તો પણ ગયા. નારદજી બાળક પાસે જાય છે અને શ્રી હરિ બોલે છે. બાળક જવાબ આપે છે, આપને મારા વંદન. હું એ જ કીડો જેને ભગવાનનું નામ સાંભળીને મૃત્યુ થયું હતું. તેના પછી હું તિતલી બન્યો, તિતલી પછી હું હરણનું બચ્ચું બન્યો, એના પછી હું ગાયનું વાછરડું બન્યો. ત્યારે નારદજીને આખી વાત સમજમાં આવે છે, શ્રી હરિ નામના મહિમાની ખબર પડે છે. આ તો શ્રી હરિ નામ બોલવાનો મહિમા. અસ્તુ, જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે.